સરકારી આવાસ બીજાના નામે અને રહે છે કોઈ બીજું। 1988થી સોસાયટીના 2 લેઆઉટ પ્લાન છે। શું આને આજની તારીખે સુધારો કરી શકાય? કોઓપરેટિવ સોસાયટીના સભ્યપદ અને સભાસદ વચ્ચે શું તફાવત છે? પોલીસ તમારો મોબાઈલ પડાવીને ચેક કરી શકે? સ્વાગત છે તમારું સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 15માં। મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો। મિત્રો, આજે આપણે આવા જ બધા સવાલોના જવાબો મેળવવાના છીએ। વ્યુઅર્સ દ્વારા જે કોમેન્ટ કરીને પૂછવામાં આવ્યા છે એવા મહત્ત્વના પ્રશ્નો આજે આ એપિસોડમાં આવરી લેવામાં આવ્યા છે અને સાથે સાથે પ્રશ્નો જેવા પૂરા થશે એટલે છેલ્લે આપણે એ પણ સમજવાના છીએ કે શું કોઈ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી તમારો મોબાઈલ પડાવી અને ચેક કરી શકે? તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો, કારણ કે આ વિડીયોમાં ઘણી બધી માહિતી તમને ઉપલબ્ધ થવાની છે મિત્રો। તો મિત્રો, આવો આજે શરૂ કરીએ આપણે સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 15ની। એ આજનો પહેલો પ્રશ્ન છે પ્રકાશભાઈ પટેલ। સર, અમારા ગામમાં 2000ની સાલમાં સરકારી આવાસ ફાળવવામાં આવ્યા હતા, તેમાં અમુક લોકો આજ દિન સુધી રહેવા ગયા નથી અને ભાડેથી આપેલા છે। અહીંયા તલાટી ટીડીઓને અરજી કે મૌખિક જાણ કરી છે તો મકાન માલિક બાળુઆતની જગ્યા પર જઈને બેસી જાય છે। તલાટી ટીડીઓ કંઈ કરતા નથી, પાછું તેને તે જ મારે ડાયરેક્ટ વિઝિટ આવે અને મકાનને તાળા વાગી જાય એમ કરાવવું છે તો મારે ક્યાં અરજી કરવી જેથી ભરૂચના અધિકારીને જાણ પણ ના થાય અને ડાયરેક્ટ રેડ પડે એવું કરવું છે તો ક્યાં અરજી કરવી તે સલાહ આપશો? એટલે પ્રકાશભાઈ પટેલનો આ એક એવો પ્રશ્ન છે કે સરકારી આવાસ યોજના જે ખરેખર આર્થિક રીતે પછાત લોકો છે એને ફાળવવામાં આવતા હોય છે સરકાર દ્વારા, પણ ઘણી વખત આનો ગેરલાભ છે એ તવંગર અને ફાઇનાન્શિયલી કેપેબલ લોકો પણ ઉઠાવતા હોય છે, જેને કારણે જે ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને મકાન મળતું નથી અને આવા તવંગર અને ફાઇનાન્શિયલી કેપેબલ લોકોને આવા મકાન છે એ ફાળવી દેવામાં આવે છે। ત્યારબાદ આ લોકો આ મકાનમાં રહેવા આવતા નથી અને આવા મકાનો ભાડે ચડાવી અને મોટી ભાડાની આવક છે એ મેળવતા હોય છે। તો પ્રકાશભાઈએ જે પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો છે એ એવો છે કે ભાઈ એ લોકલ ત્યાં ટીડીઓને તલાટીને એને બધે ફરિયાદ કરે છે, પરંતુ એ નીચલા સ્તરે જો ફરિયાદ કરવામાં આવે છે તો એ મકાન માલિકને એની જાણ થઈ જાય છે અને જ્યારે આ લોકો ચેકિંગમાં આવે ત્યારે મકાન માલિક છે એ સ્થળ ઉપર હાજર રહે છે, એટલે કંઈ કાર્યવાહી થઈ શકતી નથી। તો સૌપ્રથમ તો પ્રકાશભાઈ પટેલ, તમે આ જે પ્રશ્ન ઉઠાવ્યો છે કાયદાની વાતોના મંચ ઉપર એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। તમારો જે પ્રશ્ન છે સરકારી યોજનાના દુરુપયોગ અને સ્થાનિક સ્તરે ચાલતા ભ્રષ્ટાચાર લાપરવાહી સામે અવાજ ઉઠાવવા અંગેનો છે। ગરીબી માટે સરકારી આવાસો જેમ કે વર્ષ 2000માં સદર આવાસ યોજના કે અન્ય આવાસ યોજના અન્ય લોકોએ ભાડે આપી દેવા અથવા તો ખાલી રાખવા એ કાયદાકીય રીતે ગુનો બને છે પહેલી વસ્તુ, અને ફાળવણી છે એ રદ થવાને પાત્ર હોય છે। જો સ્થાનિક તલાટી કે ટીડીઓ છે એ મિલીભગતથી અથવા આળસના કારણે કોઈ પગલાં લેતા ન હોય અને અરજી લીક થઈ જતી હોય તો ભરૂચ જિલ્લાના અધિકારીને બાયપાસ કરી સીધી ગાંધીનગર સરપ્રાઇઝ રેડ કે વિઝિટ કરાવવા માટે તમારે ક્યાં અને કઈ રીતે ગુપ્ત અરજી કરવી એની જો તમને હું માહિતી આપું તો સૌપ્રથમ તો ભરૂચ બહાર સીધી ગાંધીનગર કક્ષાએ અરજી કરવાનો રસ્તો છે। સ્થાનિક સ્તરે માહિતી લીક ન થાય તે માટે તમારે સીધા રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવી જોઈએ। વિકાસ કમિશનર શ્રી એટલે કે ડેવલપમેન્ટ કમિશનર ગાંધીનગર ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતના સર્વોચ્ચ વડા તરીકે વિકાસ કમિશનર હોય છે। તેની પાસે આ વિજિલન્સની તપાસ કરવાની સ્કોડ હોય છે અને તમે તેને લેખિત અરજી મોકલશો તો સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર પણ આ રેડ છે એ કન્ડક્ટ કરવામાં આવશે। જેમ કે પોલીસ ખાતામાં આપણે જોતા હોઈએ છીએ કે એની આખી એક વિજિલન્સ શાખા છે કે વિજિલન્સ પોલીસ છે એ ઘણી વખત લોકલ જ્યુરિડિક્શનના પોલીસને ખ્યાલ પણ ન હોય અને એ વિજિલન્સ પોલીસ છે એ આવી અને રેડ કરી જતી હોય છે અને ત્યારબાદ આવી રેડ બાદ જે સ્થાનિક સ્તરે જે અધિકારીઓ હોય છે પોલીસ સ્ટેશનના એના ઉપર સસ્પેન્શન અને બદલીના પગલાઓ પણ લેવાતા હોય છે। એટલે તમારે ડેવલપમેન્ટ ઓફિસર છે જે વિકાસ અધિકારી છે ગુજરાત રાજ્ય કક્ષાના એમને તમારે ફરિયાદ કરવી જોઈએ અને તમામ માહિતીઓ
પહોંચાડવી જોઈએ, જેથી કરીને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે. બીજું, અગ્ર સચિવ શ્રી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરમાં પણ તમે આ ફરિયાદ આપી શકો છો. આવાસ યોજનાઓ જે મુખ્ય મંત્રાલય હેઠળ આવે છે તે વિભાગના સેક્રેટરીને સીધી રજૂઆત કરો, જેથી કરીને સચિવાલય સ્તરેથી જિલ્લા કલેક્ટર DDOને ગુપ્ત તપાસનો ઓર્ડર પણ થઈ શકે છે. ત્યારે સ્થાનિક અધિકારીઓ કોઈપણ પૂર્વ માહિતી આપ્યા વિના સીધા સ્થળ પર જઈ અને રોજકામ કરવા મજબૂર બનતા હોય છે. એના પછીનો બીજો રસ્તો છે ઓનલાઈન સ્વાગત પોર્ટલ, જે સૌથી અસરકારક રસ્તો છે આપના માટે. જો તમે ઈચ્છો કે તમારી અરજી સીધી મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે ચીફ મિનિસ્ટર ઓફિસ CMOના સર્વર પર નોંધાય, તો તેના માટે તમારે રાજ્ય કક્ષાએ મોનિટરિંગ જે થાય છે, થતું હોય છે, એ ઓનલાઈન સ્વાગત પોર્ટલ ઉપર તમારે ફરિયાદ કરવી જોઈએ. CMO ગુજરાત પોર્ટલ અથવા રાજ્ય સ્વાગતમાં ઓનલાઈન ફરિયાદ કરો. તમે કોઈ પણ સાયબર કાફે અથવા કોમ્પ્યુટરવાળા પાસે જઈને ઓનલાઈન ફરિયાદ દાખલ કરાવી શકો છો. ફરિયાદમાં આ બાબત તમારે ખાસ લખવાની હોય છે કે આ અગાઉ તમે સ્થાનિક તલાટી અને TDOને મૌખિક લેખિત જાણ કરેલી છે, અને એને જે જાણ કરી હોય એને લગતા પુરાવા તમારે એમાં સાથે જોડી દેવાના. અને તમારે એ પણ લખવાનું કે ભાઈ આમાં સરપ્રાઇઝ ચેકિંગ કે સરપ્રાઇઝ રેડ પાડવામાં આવે, કારણ કે સ્થાનિક અધિકારીઓ છે એ ફૂટી ગયેલા છે અને એ રેડ છે એ સક્સેસ નહીં થવા દે. તો આ બધી વિગતો તમે પુરાવા સાથે જો ઓનલાઈન સ્વાગત પોર્ટલમાં આપશો તો મુખ્યમંત્રી કચેરીમાંથી પણ આવા ઓર્ડરો થઈ શકશે, અને સ્થાનિક સ્તરે સરપ્રાઇઝ ચેકિંગ કે સરપ્રાઇઝ રેડ છે એ પડશે. અને આવા જે ભાડે આપી અને મોટી આવક મેળવતા હોય છે એવા ક્વાર્ટરોને તાળા લાગવાની પણ શક્યતા વધી જાય છે. બીજું કે તમારે આ કૌભાંડ બહાર પાડવું છે તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ, એને લગતા ફોટોગ્રાફ્સ છે, ઓડિયો વિડીયો છે, આ તમામ બાબતો છે એ તમારે ભેગી કરી અને આ ફરિયાદ સાથે જોડવાની હોય છે. એટલે તમારે આ બધા પાકા પુરાવા છે એ તમારે એકઠા કરવા પડે. અહીંયા ભાડુઆત કોણ રહે છે, મકાન માલિક કોણ છે, એના ફોટોગ્રાફ્સ, એ લોકો અવર જવર કરતા હોય એના વિડીયોગ્રાફ્સ, આ બધી બાબતો છે એ તમે જો રજૂ કરશો તમારી ફરિયાદ સાથે તો આ અંગે ગંભીરતાથી પગલાં લેવામાં આવશે, અને તમે જે ઈચ્છો છો એ પ્રમાણે એમાં સરપ્રાઇઝ ચેકિંગ અથવા તો રેડ કરવામાં આવી શકે છે. તો આ પ્રકાશભાઈ પટેલ તમારા પ્રશ્નનો જવાબ હતો. હું આશા રાખું છું કે તમને આ જવાબથી સંતોષ થયો હશે. અને બીજા અન્ય કોઈ આપણા જે વ્યુઅર છે એમની પાસે પણ જો આવા કોઈ પ્રશ્ન હોય, સરકારી તંત્ર છે એ કામ ન કરતું હોય, ભ્રષ્ટાચારની ફરિયાદો સાંભળતું ન હોય, તો એવા પ્રશ્ન છે એ તમે જરૂર કોમેન્ટ બોક્સમાં મૂકજો. કાયદાની વાતો છે એ તમને એમાં માર્ગદર્શન પૂરું પાડવાનો પૂરતો પ્રયાસ કરશે મિત્રો. એના પછીનો આપણે બીજો પ્રશ્ન લઈએ તો છે રફીકભાઈ ઠાકોર. 2 પ્લાન કેસ 1988નો છે તો શું સુધારી શકાય? એમનો એક જ સિંગલ લાઇનનો પ્રશ્ન છે એવો છે કે ભાઈ 1988થી એમને 2 પ્લાન છે સોસાયટીના એ છે, તો એમાં કોઈ સુધારો કરવો હોય તો આજની તારીખે શક્ય છે કે નહીં? તો સૌપ્રથમ તો રફીકભાઈ ઠાકોર, તમે જે પ્રશ્ન તમારો મૂક્યો છે કાયદાની વાતોના મંચ ઉપર, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપનું આ જે પ્રશ્ન છે એ નગર યોજના એટલે કે ટાઉન પ્લાનિંગ અને જમીન મહેસૂલ કાયદા સંદર્ભે એમનો અત્યંત મહત્ત્વનો પ્રશ્ન છે. વર્ષ 1988 એટલે કે લગભગ 38 વર્ષ જૂના પાસ થયેલા પ્લાન નકશો હોય તો તેમાં સુધારો થઈ શકે કે નહીં તે કાયદાકીય રીતે મુખ્ય 2 બાબતો ઉપર આધાર રાખે છે. તમારા કિસ્સામાં કોઈ માં સવાય નવે આસપાસ તમારા કિસ્સામાં જે કાનૂની જોગવાઈઓ લાગુ પડે છે અને આ સુધારો થઈ શકે કે નહીં તેની વિગતવાર માહિતી જો આપણે જોઈએ તો સૌપ્રથમ તો પ્લાન કયા પ્રકારનો છે એ પરિસ્થિતિ જોવી પડે. મુખ્ય 2 પરિસ્થિતિ હોય છે. જો તે મકાન બાંધકામ મંજૂરીનો પ્લાન એટલે કે બિલ્ડિંગ પરમિશન પ્લાન હોય તો 1988નો પ્લાન મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર સત્તામંડળ કે ઓરડા રૂડા વગેરે અથવા ગ્રામ પંચાયત દ્વારા મકાન બાંધવા માટે મંજૂર થયેલ નકશો હોય. બીજું, સુધારો રિવાઇઝ થઈ શકે. સામાન્ય રીતે બાંધકામ મંજૂરીના પ્લાનની એક ચોક્કસ સમય મર્યાદા હોય છે, જેમ કે 1 થી 3 વર્ષની જનરલી આવી સમય મર્યાદા હોય છે, જે દરમિયાન બાંધકામ પૂરું કરવાનું હોય છે. 38 વર્ષ પછી તે જૂના પ્લાનમાં સીધો સુધારો કરવો ટેકનિકલ રીતે શક્ય નથી.
નવો રિવાઇઝ પ્લાન જો તમારી તે જગ્યા પર હવે નવું બાંધકામ કરવું હોય અથવા જૂના બાંધકામમાં ફેરફાર કરવો હોય તો વર્તમાન સમયના GDCR એટલે કે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ જે હોય છે એના નિયમો અને નવી જંત્રી મુજબ રજિસ્ટર આર્કિટેક્ટ કે એન્જિનિયર પાસે નવો રિવાઇઝ પ્લાન છે એ તમારે પ્લાન તૈયાર કરાવવો પડે અને સત્તામંડળની મંજૂરીમાં મૂકવો પડે. બીજું, જો તે જમીનનો લેઆઉટ પ્લાન કે TP સ્કીમનો પ્લાન છે હોય તો આ નકશો આખી જમીનના પ્લોટિંગ, તેના માપ કે ટાઉન પ્લાનિંગનો સત્તાવાર સરકારી નકશો હોય છે. ભૂલ સુધારણા એમાં કરેક્શન ઓફ સર્કલ એરર, જો તે સમયે સરકારી ચોપડે કે નકશામાં માત્ર કોઈ ટેકનિકલ ભૂલ, ક્લાર્કની ભૂલ, ક્ષેત્રફળની ગણતરીમાં ભૂલ કે સીમાડા ભૂલ રહી ગઈ હોય તો જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ હેઠળ જિલ્લા કલેક્ટર શ્રીને અથવા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને રેકર્ડ સુધારણા કરેક્શનની તમે કાયદેસર અરજી કરી શકો છો. જો એન્ટ્રી પાકી થઈ ગઈ હોય તો 1988ની TP સ્કીમ ફાઇનલ થઈ ચૂકી હોય અને તેના આધારે પ્લોટ ફાળવાઈ ગયા હોય તો આટલા વર્ષો પછી તે પ્લાનમાં મૂળભૂત ફેરફાર કરવો બહુ મુશ્કેલ બને છે, સિવાય કે નામદાર કોર્ટનો કોઈ આદેશ હોય. તમારે હવે જે કાનૂની પગલાં જો ભરવા પડે તો એમાં શું તમે કરી શકો એની આપણે વિગત જોઈએ. તો ડિજિટલ રેકર્ડ તમારે પહેલાં તો ચેક કરવો પડે. સૌપ્રથમ તમારે એ જોવું પડે કે 1988ના એ પ્લાન મુજબ વર્તમાન સમયમાં પ્રોપર્ટી કાર્ડ કે 7/12 કે ગામના નકશામાં શું સ્થિતિ બોલે છે. નવી મંજૂરી જો બાંધકામ કરવું હોય, જો માત્ર મકાન નવું બનાવવું હોય તો 1988નો પ્લાન માત્ર એ વાતનો પુરાવો બનશે કે આ મિલકત જૂની અને કાયદેસર છે, પરંતુ નવું કામ કરવા માટે તમારે સ્થાનિક ઓથોરિટીમાંથી વર્તમાન નિયમો મુજબ નકશો છે, પ્લાન છે એ પાસ કરાવવો પડે. રેવન્યુ સર્વે, જો માપણી વિવાદ હોય, જો પ્લોટ માપ કે સાઇઝમાં ભૂલ હોય તો DILR જમીન દફતરમાં કચેરીમાં તમારે રીસર્વે અથવા તો માપણી માટે અરજી કરીને નવો કાયદેસરનો માપણી નકશો કઢાવી શકાય છે. હવે તમારા માટે જેને કહેવાય કે જે ખાસ સવાલ છે કે ભાઈ 1988નો પ્લાન જો મકાન બાંધકામની મંજૂરીનો છે કે જમીન પ્લોટિંગનો લેઆઉટનો છે અને તે વાસ્તવમાં તેમાં સુધારો કરવો કે જેના નામ, માપ કે બાંધકામ કરવા માગો છો, જો તમે આ વિગત જણાવશો તો અમે તમને વધુ ચોક્કસ માહિતી આપી શકશું. તમારો માત્ર એક જ લાઇનનો પ્રશ્ન હતો, બીજી કોઈ વિશેષ એમાં તમે વિગતવાર માહિતી નહોતી આપી, એટલે તમારા પ્રશ્નો ઉપરથી અમે જે સમજી શક્યા છે એના આધારે આ પ્રશ્નનો જવાબ આપવાનો અમે પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે રફીકભાઈ ઠાકોરને આ જવાબથી સંતોષ થયો હશે. મિત્રો તમારી પાસે પણ આવા કોઈ પણ પ્રશ્ન હોય, લેઆઉટ પ્લાનને લગતા હોય, માપણીને લગતા હોય, કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે બેઝીઝક કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. કાયદાની વાતો તમને માર્ગદર્શન પૂરું પાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. આપણી હર હંમેશ એ પ્રયત્ન રહે છે કે કોઈ પણ પ્રશ્ન આવે, તમામ પ્રશ્નો કોમેન્ટમાં જે આવે છે એના આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. શરત ચોકસી જો કોઈ પ્રશ્ન રહી જતા હોય તો એ બીજા વિડીયોમાં પણ તમે પ્રશ્ન રિપીટ કરો તો તાત્કાલિક એનો જવાબ મળી રહે છે. મિત્રો એના પછીનો આપણે પ્રશ્ન લઈએ. પટેલ કીટુ, સર કોઓપરેટિવ સોસાયટીમાં સભ્ય અને સભાસદ અને શેર હોલ્ડર વચ્ચે તફાવત સમજાવો. આમનો પ્રશ્ન જે છે એ સરકારી કોઓપરેટિવ સોસાયટીને લગતો પ્રશ્ન છે. સૌપ્રથમ તો પટેલ કીટુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કાયદાની વાતોના મંચ ઉપર આ પ્રશ્ન મૂક્યો છે, કારણ કે તમે જે પ્રશ્ન મૂક્યો છે એવા પ્રશ્નો કે એવી મૂંઝવણ હજારો લોકોની હોઈ શકે તો તમારા આ જવાબ માત્રથી હજારો લોકોને આનું સોલ્યુશન મળી શકે. તો પટેલ કીટુભાઈ, આપનો જે પ્રશ્ન છે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટના સંદર્ભમાં ખૂબ જ પાયાનો અને મહત્ત્વનો છે. સહકારી મંડળી કે હાઉસિંગ સોસાયટીમાં રહેતા સામાન્ય નાગરિકો ઘણીવાર આ શબ્દોની વચ્ચે મૂંઝવણ અનુભવતા હોય છે. આપનો સવાલ છે કે કોઓપરેટિવ સોસાયટીમાં સભ્ય એટલે કે મેમ્બર, સભાસદ અને શેર હોલ્ડર વચ્ચે શું તફાવત છે. કાયદાની રૂએ આ ત્રણેય ટેકનિકલ શબ્દ વચ્ચેનો ભેદ અને વ્યાખ્યા જોઈએ તો સરળ ભાષામાં એવી છે કે સભાસદ અને શેર હોલ્ડર બંને વાસ્તવમાં એક જ હોય છે. સૌથી પહેલાં એ સ્પષ્ટ કરી દઈએ કે સહકારી કાયદા મુજબ સભાસદ અને શેર હોલ્ડર એ અલગ નથી, પરંતુ એક જ સિક્કાની બે બાજુ છે. શેર હોલ્ડર, જ્યારે તમે કોઈ પણ કોઓપરેટિવ સોસાયટી જેમ કે હાઉસિંગ સોસાયટી કે ક્રેડિટ સોસાયટીમાં જોડાવશો ત્યારે સોસાયટી તમને મૂડીના ભાગરૂપે અમુક શેર જેમ કે ₹100ના, ₹500ના શેર ફાળવે છે. આ શેર ધરાવતા હોવાના કારણે તમે સોસાયટીના શેર હોલ્ડર પણ કહેવાઓ છો અને સભ્ય પણ કહેવાઓ છો.
સભાસદ ગુજરાતી કાયદાકીય પરિભાષામાં શેરહોલ્ડરને જ સભાસદ તરીકે સંબોધવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિનું નામ સોસાયટીના સભાસદ રજિસ્ટરમાં નોંધાયેલું છે અને જેણે શેર ખરીદ્યા છે આ સોસાયટીના, તે સભાસદ છે અને સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેવાનો અને ચૂંટણીમાં મત આપવાનો એને સંપૂર્ણ કાનૂની અધિકાર હોય છે. હવે બીજો છે સભ્ય. સભ્યના પ્રકારો. મુખ્ય તફાવત અહીંયા એવો છે, કાયદા મુજબ સભ્ય એ એક મોટો શબ્દ છે. સોસાયટીમાં મુખ્ય સભાસદ એટલે કે મૂળ માલિક સિવાય અન્ય પ્રકારના પણ સભ્યો હોઈ શકે છે જેમને સંપૂર્ણ અધિકાર હોતા નથી. એમાં તફાવત શું છે? તો તફાવતનું જો આપણે પાસું જોઈએ તો મૂળ સભાસદ શેર હોલ્ડર એટલે કે પ્રાઇમરી મેમ્બર, સહસભ્ય, સંયુક્ત સભ્ય, એસોસિએટ અને જોઈન્ટ મેમ્બર, અને નામ માત્રનો સભ્ય એટલે કે નોમિનલ મેમ્બર. કોણ બની શકે? જે વ્યક્તિના નામે મકાન, પ્લોટ, દસ્તાવેજ છે અને જેણે સોસાયટીના મૂળ શેર ખરીદ્યા છે. મૂળ સભાસદની સાથે સંયુક્ત નામે રહેલ વ્યક્તિ જેમ કે પત્ની, પુત્ર કે ભાગીદાર, સોસાયટીમાં માત્ર ભાડે રહેતી વ્યક્તિ અથવા મકાન ખરીદવા માટે માત્ર નોમિની બનેલ વ્યક્તિ. શેર સર્ટિફિકેટ. શેર સર્ટિફિકેટમાં વ્યક્તિનું નામ પ્રથમ ક્રમે હોય છે. શેર સર્ટિફિકેટમાં આ વ્યક્તિનું નામ બીજા ક્રમે હોય છે. આ વ્યક્તિ સોસાયટીના કોઈ શેર ફાળવવામાં આવેલા હોતા નથી. એમને મત આપવાનો અધિકાર પણ અમુક સભ્યોને હોય છે, અમુક સભ્યોને હોતો નથી. એટલે સભ્ય છે એમાં અમુક કેટેગરી આવતી હોય છે, જેમાં જે નોમિનલ સભ્ય હોય છે એને અમુક સત્તા છે એ લિમિટેડ હોય છે, એને અમુક પાવર છે એ મળતા નથી. જ્યારે કાયદેસરના શેર હોલ્ડર હોય અને સભાસદ હોય એમને ચૂંટણીમાં મત આપવાનો પણ અધિકાર હોય છે, ચૂંટણી લડવાનો પણ અધિકાર હોય છે. બીજું, જો આપ સોસાયટીના મકાન કે પ્લોટની અસલ ખરીદનાર હો તમે અને સોસાયટી આપને શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરેલો હોય તો આપ કાયદાની નજરમાં મૂળ સભાસદ અને શેર હોલ્ડર બંને છો. સોસાયટીના કોઈ પણ વહીવટ, હિસાબો માંગવા કે મિટિંગમાં અવાજ ઉઠાવવાનો આપણે અબાધિત કાનૂની અધિકાર પ્રાપ્ત થતો હોય છે. અન્ય તમામ દર્શકોને પણ ખાસ વિનંતી કે જો તમારી પાસે પણ આવા કોઈ સોસાયટીને લગતા પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો તમે બેઝિઝક કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન રાખી શકો છો. કાયદાની વાતો છે તમને એનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરશે. તો પટેલ કીટુભાઈ, આ મેં તમને કાયદાની દ્રષ્ટિએ, સહકારી કાયદાની દ્રષ્ટિએ સભાસદ, સભ્ય અને શેર હોલ્ડર એમાં શું તફાવત હોય છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે પટેલ કીટુભાઈને આ જવાબથી સંતોષ થયો છે. તો મિત્રો, આજે આપણે આ બધા પ્રશ્નો લીધા જે એપિસોડ 15માં આપણે સમાવેશ કર્યો. હવે આપણે જાણીએ કે શું પોલીસ છે એ તમારો મોબાઈલ છે એ પડાવી અને ચેક કરી શકે? તો કાયદાકીય રીતે, કાનૂની રીતે કોઈ પણ પોલીસ અધિકારી કે પોલીસ કર્મી છે એ કોઈ પણ વ્યક્તિનો ડાયરેક્ટ મોબાઈલ છે એ લઈ પડાવી અને ચેક કરી શકતી નથી. એ પ્રાઇવસીનું વાયોલેશન ગણાય છે. કારણ કે કાયદામાં ફંડામેન્ટલ રાઇટ નાગરિકને આપવામાં આવ્યો છે પોતાની પ્રાઇવસી જાળવવાનો. આ પ્રાઇવસીને કોઈ વાયોલેટ કરી શકે નહીં. એટલે કોઈ પણ પોલીસ કર્મી કે પોલીસ અધિકારી ડાયરેક્ટ તમારો મોબાઈલ તમારી પાસેથી ઝેટી અને ચેક કરી શકતો નથી, ડાયરેક્ટલી કબજે પણ કરી શકતો નથી. હા, પોલીસ અધિકારી તમારો મોબાઈલ છે એ ચેક કરી શકે છે ક્યારે કે કોઈ ગુનાની તપાસના કામે જો એને તમારા મોબાઈલની તપાસ કરવી હોય તો એને કાયદેસર કાનૂની પ્રક્રિયા અનુસરી અને તમારો મોબાઈલ છે એ તપાસના કામે કબજે લેવો પડે. ત્યારબાદ એ તમારા મોબાઈલ છે એમાં તપાસ કે ઇન્વેસ્ટિગેશન કરી શકે છે. બાકી રૂટીનમાં કોઈ પણ પોલીસ કર્મી કે પોલીસ અધિકારી ડાયરેક્ટ કોઈનો મોબાઈલ ઝપટી અને ચેક કરી શકતો નથી, પોતાની પાસે રાખી શકતો નથી. તો મિત્રો, આજે આપણે સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 15નો અહીં પૂર્ણ વિરામ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને બધાને આ એપિસોડમાં ખૂબ જ ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો થયો હશે. ફરી પાછો આવતા રવિવારે સવારે 10ના ટકોરે આપણે મળીશું નવા એપિસોડ, એટલે કે એપિસોડ 16માં સવાલ તમારા જવાબ કાયદાની વાતોના. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.